દાઉદી વોરા સમાજ દ્વારા માંડવી વિસ્તારમાં રાહદારીઓને નિઃશુલ્ક ઠંડી છાશ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરાના ઐતિહાસિક માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર સામે દાઉદી વોરા સમાજ દ્વારા એક ભવ્ય સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર તમામ રાહદારીઓ, શ્રમિકો અને વાહન ચાલકો માટે ઠંડી છાશ, લીંબુ સિકંજી અને વિવિધ સ્વાદિષ્ટ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને મેલડી માતાના મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં આ શીતળ પીણાનો લાભ લીધો હતો અને સમાજની આ સરાહનીય કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી। આ પ્રસંગે દાઉદી વોરા સમાજના અગ્રણી અઝીઝ કેમ્પવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે માધ્યમોને જણાવ્યું હતું કે અમારા ધર્મગુરુ સૈયદના સાહેબની પ્રેરણાથી અમે અઠવાડિયામાં 2 વખત આવા વિતરણના કાર્યક્રમો યોજીએ છીએ અને આગામી સમયમાં પણ આ સેવા પ્રવૃત્તિ સતત ચાલુ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે દાઉદી વોરા સમાજ વર્ષ દરમિયાન પણ ગરીબ કલ્યાણ અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરતો રહ્યું છે। આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના અનેક યુવા કાર્યકરો અને અગ્રણીઓએ ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી। ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે પૂરા શહેરમાં આપણા ઇન્ડિયામાં અને છોટા દાઉદી વોરા સમાજ તરફથી સમગ્ર વિશ્વમાં આજે ખાસ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। કોના તરફથી છે? સૈયદના સાહેબ તરફથી દાઉદી વોરા સમાજ એટલે સમગ્ર દેશભરમાં ચાલી રહ્યું છે। પૂરા દેશમાં આ પ્રોગ્રામ રોજ ચાલી રહ્યો છે। એટલે સૈયદના સાહેબની સૂચનાથી થઈ છે। સૈયદના સાહેબનો આદેશ છે કે જે એમના ગરમીનો પ્રકોપ પૂરા દેશમાં ચાલી રહ્યો છે, સમાજ દ્વારા છાશ અને લીંબુ શરબત સિકંજીનું વિતરણ કરવામાં આવે।